નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે સ્વાધ્યાયની સમજૂતી તરફ જઈએ એ પહેલાં જો તમને આ ચેનલના વિડીયો ઉપયોગી બનતા હોય તો વધારેમાં વધારે શેર કરવાનું તમે ભૂલશો નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એ મારા માટે ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડનારું છે. વધીએ આપણે પાઠની સમજૂતી તરફ. જાદુઈ થેલો એકમ 20 ખૂબ સરસ મજાનો પાઠ છે. નવી નવી માહિતી આપતો હોય, આપણને નવી જાણકારી આપનારી આ પાઠ છે. વાતચીતમાં પ્રશ્ન 1, તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે? અમને દાદા, દાદી, પપ્પા અને શાળાના ગુરુજીઓ વાર્તા સંભળાવે છે. 2, નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો? નવી જાણકારી મેળવવા હું રોજ શાળામાં શિક્ષક જે સમજાવે તે ધ્યાનપૂર્વક સાંભળું છું. પાઠ્યપુસ્તક સિવાય હું વાર્તાના પુસ્તકો, સામાન્ય જ્ઞાનના પુસ્તકો અને બાળ માસિક વાંચું છું. ઘરે ટીવીમાં સમાચાર અને શૈક્ષણિક કાર્યક્રમો જોઉં છું. મોબાઈલ અથવા કમ્પ્યુટરમાંથી શિક્ષણ સંબંધિત વિડીયો જોઉં છું. ઉપરાંત માતા પિતા અને મિત્રો સાથે ચર્ચા કરીને પણ નવી જાણકારી મેળવું છું. શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે? જો કોઈ બાળક કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત જેવા 6 વિભાગોમાંથી કોઈ એકમાં અસાધારણ સિદ્ધિ મેળવે તો તેને આ પુરસ્કાર મળી શકે છે. 4, જો જાદુઈ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તેમની સાથે શી વાતો કરો? જો જાદુઈ થેલાવાળા દાદાજી મળે તો તેમની પાસે નવી ટેકનોલોજી વિશે માહિતી મેળવી, દેશના બહાદુર બાળકોને વધુ વાર્તાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરું, નવી નવી જાણવા જોગ માહિતી જાણું અને તેમના જાદુઈ થેલામાં આજે નવું શું છે તે જાણો. 5, તમારા મિત્રનું ક્યારેય સન્માન થયું છે? ક્યારે? હા, મારા મિત્રનો ખેલ મહાકુંભમાં ચેસની રમતમાં જિલ્લા લેવલે પ્રથમ નંબર આવવાના કારણે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. 6, તમે સાંભળેલ, વાંચેલ કે જોયેલ બહાદુરીના પ્રસંગ વિશે કહો. મેં આ પાઠમાં આપેલા પ્રસંગ વિશે જાણું છું. જે મુજબ અનુષ્કા જોલીએ નાની ઉંમરે ગુંડાગીરી રોકવા માટે કવચ એપ બનાવી તે એક બહાદુરી અને સમજદારીનું કામ છે. તેમજ શૌર્યજીતે પિતાના અવસાનના આઘાત છતાં નેશનલ ગેમ્સમાં મેડલ જીત્યો તે પણ એક બહાદુરીનો પ્રસંગ છે. 7, તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે? ક્યારે? એક દિવસ શાળામાં મારા મિત્રને રમતા રમતા વાગી ગયું હતું. બધા ડરી ગયા હતા, પરંતુ મેં હિંમત કરીને તરત શિક્ષકને બોલાવ્યા અને મિત્રને પાણી પીવડાવ્યું. ત્યારબાદ તેને દવાખાને લઈ જવામાં મદદ કરી. આ સમયે હું ડર્યો હતો, છતાં મિત્રને મદદ કરવી જરૂરી લાગી એટલે મેં બહાદુરી બતાવી. પ્રશ્ન 2, વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. 1, દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા. આ વાક્ય ખોટું છે એટલે ના આવશે. દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું. ના, છાપું કાઢ્યું હતું. દાદાજીએ બાળકના સાહસની વાતો કરી. હા. અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી. એ પણ સાચી વાત છે. શૌર્યજીતે બોક્સિંગમાં નામનું રોશન કર્યું. આ વાત ખોટી છે. ફકરામાં જે વાક્યો આપેલા છે એ આડાઅવળા થઈ ગયા છે અને આપણે ક્રમમાં ગોઠવી અને ફરીથી ફકરો લખવાનો છે. તો તમે તમારી સામે ફકરો જોઈ શકો છો. ચલો હવે જોઈએ ઘટનાક્રમમાં મુજબ ગોઠવીને ફકરો લખેલો. દાદાજી પાર્કમાં આવ્યા. છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ લાવ્યા હશે. એમનો જાદુઈ થેલો ખોલ્યો. દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું. દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી. દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી. દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી. થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી. અહીંયા પ્રશ્ન 4 ની અંદર શબ્દ શતરંજમાં ક્રિકેટરોના નામ લખેલા છે એને આપણે ઓળખીને બાજુમાં લખવાના છે. જેમ કે આપણે જોઈએ તેમ વિનોદ કાંબલી,
શ્રેયસ અય્યર, ગાંગુલી, હાર્દિક હાર્દિક પંડ્યા જેને કહીએ છીએ તે, સચિન તેંડુલકર, શુભમન ગિલ, આ ટૂંકા નામ છે પણ આખા નામ હું તમારી સામે બોલું છું. હર્ષિલ ભોગલે, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી પણ આવી શકે, અને આમ રવિન્દ્ર જાડેજા અને રવિન્દુ લખવાનું બાકી છે. તો આ હતા નામો. 5. રેખાંકિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જેમ કે મને સોમવારે જ બોલાવ્યો, નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો. હવે નહીતર શબ્દથી આપણે આ વાક્ય બનાવવાનું છે જે સંયોજકનું કામ કરે છે. તેણે મને બોલાવ્યો, નહીતર હું ત્યાં જવાનો નહોતો. જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી. તો મેં તમને પહેલા કીધું એમ બાળ દોસ્તો કે આ સંયોજકો છે જે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. અહીંયા જ્યારે અને ત્યારે શબ્દ દ્વારા વાક્ય બનાવીએ. તો જ્યારે હું નાનો હતો ત્યારે મને ક્રિકેટ રમવું ખૂબ ગમતું. 3. વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ના પાડી. મને તાવ હતો છતાં પણ હું શાળાએ ગયો. મારી પતંગ કપાઈ ગઈ તો આપણે એનું વાક્ય બનાવીશું કે મારી પતંગ કપાઈ ગઈ તો પણ મને દુઃખ ન થયું. 5. રિસેસ પૂરી થઈ ત્યારબાદ, તો આપણે વાક્ય બનાવીએ કે રિસેસ પૂરી થઈ ત્યારબાદ અમે વર્ગખંડમાં ગયા. પ્રશ્ન 6. વાત જ ના પૂછો. આ શબ્દ સમૂહનો ઉપયોગ કરીને જેમ આપણે ઉદાહરણ આપ્યું છે એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો તમે ઉદાહરણ જોઈ શકો છો એ પ્રમાણે પહેલું વાક્ય, મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે તેની વાત જ ના પૂછો. કાશ્મીરનું કુદરતી સૌંદર્ય એટલું અદ્ભુત છે કે તેની વાત જ ના પૂછો. જાદુગરે એવા ખેલ બતાવ્યા કે તેની વાત જ ના પૂછો. મેળામાં એટલી બધી ભીડ હતી કે તેની વાત જ ના પૂછો. આ સિવાય પણ તમને આવડતા હોય એવા પણ લખી શકો છો. પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રથમ પ્રશ્ન, તમને ક્યારે ક્યારે કુતૂહલ થાય છે? જ્યારે પ્રવાસમાં ગયા હોય ત્યારે સ્થળોની જાણકારી મેળવવા, વિજ્ઞાનના પ્રયોગો જોતી વખતે, શિક્ષક નવી જાણકારી આપે ત્યારે, નવી જાહેરાત થવાની હોય ત્યારે, કોઈ અડધી વાર્તા સાંભળી હોય ત્યારે, કોઈ સસ્પેન્સ ફિલ્મ જોતી વખતે, હવે આગળ શું થશે તેવા સિરિયલોના અંત વખતે કુતૂહલ થાય છે. 2. દાદા છાપું લઈને કેમ આવ્યા હશે? દાદાજી બાળકોને છાપામાં આવેલા અહેવાલ દ્વારા બહાદુર બાળા અનુષ્કા જોલી અને તેણે બનાવેલી કવચ એપ વિશે સચોટ માહિતી આપવા માંગતા હતા. તેથી દાદા છાપું લઈને આવ્યા હશે. 3. કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત જેવા 6 વિભાગોમાંની પ્રતિભા માટે બાળકોનું સન્માન કરે છે. 4. બાળ પુરસ્કાર મેળવનારને શું આપી સન્માનિત કરવામાં આવે છે? પુરસ્કાર મેળવનાર બાળકને મેડલ, પ્રશસ્તિપત્ર, ₹1,00,000નો રોકડ પુરસ્કાર અને શાળાનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી આર્થિક સહાય આપીને સન્માનિત કરવામાં આવે છે. 5. બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો? બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશે માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરીશું. પુસ્તકાલયમાં જઈને માહિતી મેળવીશું. છાપા અને મેગેઝીનો વાંચીશું. 6. અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે? અનુષ્કા જોલીએ વિકસાવેલી કવચ એપ નાના બાળકોની સલામતી માટે અત્યંત ઉપયોગી છે, કારણ કે તે ગુંડાગીરી જેવી છુપી ઘટનાઓની જાણ કરવામાં મદદરૂપ થાય છે. 7. શૌર્યજીતની સિદ્ધિની શી વિશેષતા હતી? શૌર્યજીતની સિદ્ધિની વિશેષતાઓ જેવી કે તે 36મી નેશનલ ગેમ્સનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો. પિતાના અવસાનના માત્ર 10 દિવસ બાદ મક્કમ મનોબળ સાથે તેણે મલખંભમાં ભાગ લીધો. તેણે મલખંભમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રશ્ન 8. તમારે સન્માન થયેલા બાળકોનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા કેવા પ્રશ્નો પૂછો? પ્રશ્નો બનાવો. તો એમાં બનાવ્યા છે એ પ્રમાણે, 1. તમારી આ સફળતા પાછળનું મુખ્ય પ્રેરણાબળ કોણ છે?
જ્યારે તમને ખબર પડી કે તમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળવાનો છે, ત્યારે તમને કેવું લાગ્યું? 3. આ સિદ્ધિ મેળવવા માટે તમે કેટલી અને કેવી રીતે મહેનત કરી હતી? 4. તમારી સફળતાના માર્ગમાં કયા કયા પડકારો કે મુશ્કેલીઓ આવી હતી? 5. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે તમારા માતા પિતા અને શિક્ષકોનો કેવો સહયોગ રહ્યો? 6. ભવિષ્યમાં તમે કયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો? અને 7. તમારા જેવા અન્ય બાળકો કે જેઓ કંઈક નવું કરવા માંગે છે, તેમને તમે શું સંદેશ આપશો? 9. સાહસ વિના સિદ્ધિ નથી. સવિસ્તાર સમજાવો. આ પંક્તિનો અર્થ એ છે કે જીવનમાં કોઈ પણ મોટી સફળતા કે સિદ્ધિ મેળવવા માટે હિંમત અને સાહસ બતાવવું ખૂબ જ જરૂરી છે. ડરીને બેસી રહેવાથી ક્યારેય પ્રગતિ થતી નથી. જેમ કે આ પાઠમાં અનુષ્કા જોલીએ નાની ઉંમરે ગુંડાગીરી રોકવાનું સાહસ કર્યું અને શૌર્ય જીતે પિતાના અવસાનના દુઃખમાં પણ મક્કમ મનોબળ રાખીને રમત રમવાનું સાહસ કર્યું, ત્યારે જ તેમને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. આમ જો આપણે મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત રાખીએ તો જ સફળતા મેળવી શકીએ છીએ. 10. નાનો તોય રાઈનો દાણો કહેવતને અનુરૂપ પ્રસંગ વાર્તા શોધીને કે બનાવીને લખો. આ કહેવતનો અર્થ એ છે કે વ્યક્તિ ઉંમર કે કદમાં નાની હોય પણ તેનામાં આવડત કે શક્તિ ઘણી મોટી હોય છે. અનુષ્કા જોલી હજુ માંડ 12 કે 13 વર્ષની હતી. એટલી નાની ઉંમરે તેણે જોયું કે તેની શાળામાં મોટા છોકરાઓ એક નાની બાળકીને ડરાવી રહ્યા હતા. તેણે માત્ર જોયા કરવાને બદલે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું. તેણે પોતાની બુદ્ધિથી કવચ નામની મોબાઈલ એપ બનાવી જે બાળકોને સુરક્ષા આપે છે. તેની આ નાની ઉંમરની મોટી શોધ બદલ તેને પ્રધાનમંત્રીએ સન્માનિત કરી. આ પ્રસંગ સાબિત કરે છે કે અનુષ્કા ઉંમરમાં ભલે નાની હતી પણ તેના કામથી તે રાયના દાણા જેવી ગુણવાન સાબિત થઈ. પ્રશ્ન 11. ઇન્ટરનેટની મદદથી બાળવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને શોધીને લખો. બાળ દોસ્તો, આમાં આપણને યુટ્યુબના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી અનેક બાળકોના વિશે આપણે જાણી શકીએ છીએ. એમાં આજે આપણે એક નવો જ આદિત્ય વિજય બ્રહ્મણે કરીને છે બાળક, એના વિશેની જાણકારી મેળવીએ. તો એનો પરિચયમાં આદિત્ય વિજય બ્રહ્મણે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહાડા તાલુકાનો રહેવાસી હતો. તેને વર્ષ 2024માં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બહાદુરીના વિભાગમાં મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. આ મરણોત્તર એટલે એનો મતલબ એવો થયો કે મૃત્યુ બાદ મળતા જે પુરસ્કાર હોય એને મરણોત્તર કહેવામાં આવે છે. બહાદુરીનો પ્રસંગ એવો હતો કે આ ઘટના 21મી ફેબ્રુઆરી 2023ના રોજ બની. આદિત્ય તેના પિતરાઈ ભાઈઓ સાથે ખેતરે ગયો. ખેતરે પાસે આવેલી નદીમાં તેના બે પિતરાઈ ભાઈઓ ડૂબવા લાગ્યા. પોતાના જીવની પરવા કર્યા વગર 14 વર્ષના આદિત્યએ નદીમાં ઝંપલાવ્યું. તેણે ખૂબ જ હિંમત અને મહેનતથી તેના બંને ભાઈઓને સુરક્ષિત રીતે નદીની બહાર કાઢ્યા અને તેમના જીવ બચાવ્યા. પરંતુ આ પ્રક્રિયામાં તે પોતે થાકી ગયો હતો અને પાણીના જોરદાર પ્રવાહના કારણે તે નદીમાં ડૂબી ગયો, જેનાથી તેનું મૃત્યુ થયું. સન્માન. આદિત્યની આ અપ્રતિમ બહાદુરી અને નિસ્વાર્થ બલિદાન માટે તેને દેશનો સર્વોચ્ચ બાલ પુરસ્કાર આપવામાં આવ્યો. 22 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેના માતા પિતાએ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આમ હતી આ સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી. બાળ દોસ્તો, તમને આ સમજૂતી ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી થશે. એ માટે તમારે વધારે લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. આપણે નવા પાઠમાં મળીશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.